મિત્રો તમે વિડીયો જોયો તો આ વિડીયો છે સલેલમાં ડુંગરનો અને બસ જોરદાર લોકેશન છે, જોરદાર વ્યૂ છે અને મજા આવી જગ્યા છે। તો તમારા માટે ખાસ કરીને આ વિડીયો આપણે લઈને આવ્યા છીએ। જો આજે આપણે સલેલમાં ડુંગર જવાનું છે, આપણા 60 મિત્રો તૈયાર થઈ ગયા છે, તો આપણે પણ ફ્રેશ થઈને જઈએ। વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા જાઓ। ચાલો મિત્રો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। गाइस ये नज़ारा बिल्कुल सुंदर है और दिल गार्डन हो गया है। तो मित्रों आज आप आई गया सलेमार डूंगर ने सलेमार डूंगर में मित्रों पांडवों की गुफा है, गोरखनाथनो धूणो है और साथे साथे अँ पवन चक्कीओ आ तमे पवन चक्की तमे जोई शको छो। अँ लगभग 10 થી 15 पवन चक्कीओ है और पवन चक्कीनी अँ साथे अँ जोरदार व्यू है। तमे अँ आवो और मौज मस्ती करी सको छो। अँ फरवालायक बहुत मस्त जग्या है। तो एक बार अँ सलेमार डूंगर आवजो, आवो एनो वांधो नहीं, पण अँ आडावड़ा रस्ते जता नहीं, खास करीने जंगलनी अंदर न जता। अँ मंदिर है, मंदिरना दर्शन करो, लोकेशन है, त्या फोटा बोटा पाड़ो अने अँ मस्त व्यू है। तमे जो हिचका तमे खाई सको छो। जो अमे अल्पेश कुमार जो अँ ठेकड़ा मारी अंदर चढ़े छे, आ विजय कुमार जो ऊपर चढ़ी गया है अने बस आ रीतनी मजा है। अँ तमे हिचका जोरदार खाई सको छो। तमने आगळना विडियो तमे जोई शको छो कि त्या तमे हिचका खाई सको छो। जोरदार व्यू है। एक बार अँ अचूक मुलाकात लीजो। जंगल पाछळ तमे जोई शको छो, जंगल जो अने पवन चक्कोनी वच्चे आ सलेमार डूंगर है। मित्रों आ गरडा तालुकानो रामपरा गाम थईने इतरिया गाममां थईने मित्रों अँ जवाय छे। तो बेस्ट व्यू है, बेस्ट जग्या है अने फरवालायक बेस्टमां बेस्ट जग्या जो बोटाद जिल्लामां होय तो अत्यारे आ सलेमार डूंगर अने तरसिंगड़ो डूंगर बेव प्रख्यात है। तमारा माटे स्पेशियल आ विडियो लईने अमे आव्या छीए। तो आ विडियो ने लाइक, शेर अने शेयर करता जाओ। चालो आगळ विडियो में आपणे जे पांडवोनी गुफा है ये नीचे है तो तमने देखाडवी, थोड़ोक लोकेशन है ये पण तमने देखाडवी। तो विडियो में बने रहो। चालो तमने आ विडियो देखाड़ी। जो अमारा मित्रों जो खाली पाछळ आनी पर थईने आ बेसीने
તમે આ રીતના હિંચકા ખાઈ શકો છો. જો વાહ, જોરદાર છે. આગળ મિત્રો અમારા આવી ગયા છીએ, હું એકલો અહીંયા રહી ગયો છું. દાદાએ મને 2-3 પરસા બતાવ્યા. એક તો જાણે આ સુરત વાળા ઓળખતા નતા, એ લોકોએ 50,000 પૈસા દેતા જતા હતા. લાદીને એવું વેળું બધું ભરી આવતો હતો. અને 2 લાખ ટોટલ એને ખર્ચો થયો. પાણીના ટાંકા આવ્યા. પછી અહીંયા જાનવરો આવ્યા એટલે હું નીચે ભાગી જતો રાત્રે. એને 10,000ના લાઇટના મોટા ફોક્સ મોકલાવ્યા. 2 ઉપર રાખ્યા અહીંયા અને એક ખોડિયારમાં રાખ્યો. હોડી બનાવી. હા, અને મારે એ ઝૂંપડી છે, એમાં રહેવાનું છે. માણસો અહીંયા આવે દર્શને. એ લોકો બધું શણનું કોઈ પગે લાગે, કોઈ 5-10 રૂપિયા મૂકીએ. પછી હું તો તળપદા કોળી છું. હું શણ લઉં, દીવલ લઉં, સામોરસ લઉં. કોઈ બાળકોને જમાડવા 5-50 રૂપિયાનો નાસ્તો મગાવી દો. બાઈક ટાંકો બાંધી દો. 570 ફૂટ ડાર કરી દો આમ નીચે. એ અવેડાના ટાંકા સિવાય પાણી તળાવમાં, બાકી આમાં ક્યાંય બીજે પાણી નથી. ઉનાળો તો ક્યાંય પાણી ન હોય. રોજ ના એક મણ શણ નાખવાની, એક મણ આઈ નાખવાની. દાદાને પ્રતાપે કોઈથી ઘટી નથી. અને મોર બહુ આવે છે, મોરલા બહુ આવે. હા, શણ નાખીએ એટલે આમાં બહુ મોર. પછી અહીં આવે, ગુફાએ આવે. ગુફાએ મંદિર છે ને? હા, ગુફાએ મંદિર છે, પાંડવ ગુફા છે. પછી હવેડો ટાંકો બાંધ્યો ને 11 ઉમરા વાવ્યા. ઉમરા મીડા ફળ થવા. અને 3 વડ વાવ્યા છે, મોટા થઈ ગયા. 2 પીપળું અને 2-5 લીંબુડિયું. ઉનાળો માણસો આવે, પાણી પીવે. અને કોઈ ગોંદર ગોતવા આવે, કેરડા વીણવા આવે. એમાં માણસો કરે, બધું ફર્યા કરે, દર્શન આવે. તો મિત્રો, આ તો આજે આપણે સલેમાડ ડુંગર ઉપર જે મંદિર છે તેનો ઇતિહાસ. નીચે આપણે પાંડવ ગુફા છે ત્યાં જઈશું. ત્યાંનો નજારો અને ત્યાંનો થોડોક ઇતિહાસ તમને આપશું. વિડીયોમાં બનાવો. ચાલો વિડીયો. સલેમાડ ડુંગર ઉપર આવી ગયા છીએ અને તે મંદિર ઉપર જે મંદિર છે, આપણી સાથે એક દાદા છે અહીંના સ્થાનિક. આપણે તેને પૂછશું કે આ જગ્યામાં શું શું છે ને શું શું ઇતિહાસ છે. તો ચાલો દાદાને પૂછીએ. શું દાદા તમારું નામ? મારું નામ સરસી ડાભી. હું 10 વર્ષ ત્યાં રહું છું. બરોબર. બાબરા તાલુકો, ખંભાળા ગામ. અને સંત સાલેમાળ એવો ડુંગર. કરવો ગિરનાર ને સર્વો સાલેમાળ. અહીંયા 2 જગ્યાઓ પુરાતની છે. એક નીચે પાંડવ ગુફા, અહીંથી 1.5 કિલોમીટર થાય. અને ઊંચો ટેકરો અહીંયા ગોરખ ધૂણો, ગોરખ મટી બોલાય છે. આગળથી ઇતિહાસ એવો બોલાય છે. અને આ પાંડવોનો શું ઇતિહાસ છે એનો? અહીંયા નવનાથ, ગોરખનાથ, નવનાથ ને નીચે પાંડવ ગુફા કહેવાય. બરોબર. અર્જુનેશ્વર મહાદેવ નીચે. અને હું અહીંયા 10 વર્ષ રહું છું. અને 7 ખોડિયારમાં હું છે. અને રોજ 10 વર્ષથી અહીંયા 7 વર્ષ શરૂ કર્યું શણનું. દાદાને પ્રતાપે કોઈ દી શણ અમારે ઘટી નથી. પાંડળિયા વાળા પચામણ નાખી ગયા હતા. સુરતથી 3 મણ આવી, બાબરાથી આવી, કરિયાણા તો કેટલી વખત આવી. પછી મણ 3 મણ, હમણાં 15-20 મણ ભર્યો. દાદાને પ્રતાપે કોઈ શણ ઘટી નથી. અહીંયા 10 વર્ષથી રહું છું. સુરતના વ્યક્તિએ વેનુભાઈ કરી નામ છે, મારા પાટના, સુરત રહે છે. અહીંયા એને 2 લાખ રૂપિયા વાપરી